રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ નજીક પડાણા ગામ પાસે એલસીબીનો મેગા દરોડો. ટ્રેલર ભર વિદેશી દારૂ સાથે ₹45.16 લાખનો મુદ્દામાલ જપ્ત. 4 શખ્સ ઝડપાયા. ગાંધીધામ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગવાના સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાનગી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર આવેલા પડાણા ગામ નજીક મિની પંજાબ હોટેલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન RJ07Z5907 નંબરના ટ્રેલરમાંથી અલગ અલગ બ્રાન્ડની 3264 વિદેશી દારૂની બોટલો તેમજ 2184 બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹9.53 લાખ થાય છે. વધુમાં દારૂની હેરફેર માટે વપરાયેલ ટ્રેલર GZ10DA7078 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹45.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે હનુમાન રામ, ઓમપ્રકાશ જાંગુ, રવિન્દ્રસિંહ, અભયસિંહ કરનોદ, હરિરામ રૂગનાથ રામ કુલડી અને ત્રિલોક ભવરારામ ગોધરાને ઝડપી પાડી તેમની સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ દારૂના જથ્થાને ખાલી કરાવવા અને પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે સ્થળ પર હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર શંભુસિંહ હરિસિંહ રાઠોડ તેમજ દારૂ મંગાવનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ તેજ કરી છે. આ સફળ કામગીરી પૂર્વક એલસીબીના પીઆઈ JM વાળા, PSI DG પટેલ અને સમગ્ર ટીમની સતર્કતા તથા ઝડપી કામગીરીના કારણે શક્ય બની હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.